નમસ્કાર અને આજની આ નવી ઊંડાણપૂર્વક ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે એક બહુ જ પાયાના અને એટલા જ રસપ્રદ વિષય પર વાત કરવાના છીએ. હા, અને આ વિષય એવો છે જેની સાથે આપણે રોજ ડીલ કરીએ છીએ, પણ કદાચ એના વિશે એટલું ઊંડાણથી વિચારતા નથી. બિલકુલ. તો વિટામિન્સ એ મૂળભૂત રીતે ચોક્કસ પ્રકારના કાર્બનિક સંયોજનો છે. સંયોજનો બહુ જ જરૂરી છે. હા. તે એક પ્રકારના કેટાલિસ્ટ અથવા ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. હવે જ્યાં સુધી તમારો સવાલ છે કે શરીર જાતે કેમ નથી બનાવતું, હા, કારણ કે આટલું બધું ડેવલપમેન્ટ થયું છે ઉત્ક્રાંતિમાં, તો આ કેમ રહી ગયું? જો આ ઉત્ક્રાંતિ એટલે કે ઇવોલ્યુશન સાથે જોડાયેલી બાબત છે. હજારો વર્ષોથી મનુષ્યને આ તત્વો તેના રોજિંદા ખોરાકમાંથી બહુ આસાનીથી મળતા રહ્યા છે. ઓહ, અચ્છા. હા, એટલે પર્યાવરણમાંથી સીધા જ મળી જતા હોવાથી શરીરની અંદર તેને જાતે સિન્થેસાઇઝ કરવાની કે બનાવવાની જે સિસ્ટમ હતી ને, તે કદાચ ધીમે ધીમે નિષ્ક્રિય થઈ ગઈ. એટલે કે શરીરે પોતાની ઊર્જા એ બનાવવામાં ખર્ચ કરવાનું બંધ કરી દીધું, કારણ કે બહારથી તો મળતું જ હતું. બિલકુલ સાચી વાત. અથવા તો એ સિસ્ટમ ક્યારેય વિકસી જ નહીં. અને આ જ કારણ છે કે આજે આપણે આપણા અસ્તિત્વ માટે વનસ્પતિઓ અને પ્રાણીજ પેદાશો પર સીધી રીતે નિર્ભર છીએ. આ બહુ જ તાર્કિક સમજૂતી છે. મતલબ, જો બહારથી તૈયાર થાળી મળતી હોય તો પછી રસોઈ કોણ બનાવે? એના જેવું છે આ તો. હા, એકદમ સાચું ઉદાહરણ આપ્યું. માત્ર એ વનસ્પતિઓ અને પ્રાણીઓ જ આ જટિલ કાર્બનિક સંયોજનોનું નિર્માણ કરી શકે છે. રાઈટ. હવે આ દસ્તાવેજમાં મેં જોયું કે આગળ જતા વિટામિન્સનું એક બહુ જ સરસ રીતે વર્ગીકરણ કરવામાં આવ્યું છે. હા, બે મુખ્ય પ્રકારમાં. એક્ઝેક્ટલી. તેમાં બે મુખ્ય શ્રેણીઓ છે. એક છે ચરબીમાં દ્રાવ્ય, એટલે કે ફેટ સોલ્યુબલ, અને બીજું છે પાણીમાં દ્રાવ્ય, એટલે કે વોટર સોલ્યુબલ. હવે આ માત્ર કોઈ ટેકનિકલ નામ નથી લાગતા. મને લાગે છે કે આખું મિકેનિઝમ જ અલગ છે આ બંનેનું. હા, આ વર્ગીકરણ સીધું જ એ બાબત સાથે જોડાયેલું છે કે આ વિટામિન્સનું આપણા શરીરમાં શોષણ કઈ રીતે થાય છે, એનું ટ્રાન્સપોર્ટેશન અને ખાસ કરીને એનો સંગ્રહ કઈ રીતે થાય છે. સંગ્રહ એટલે કે સ્ટોરેજ, રાઈટ. તો આ ચરબીમાં દ્રાવ્ય એટલે શું? ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ એટલે કે ફેટ સોલ્યુબલ વિટામિન્સ. આમાં એ, ડી, ઈ અને કે વિટામિન્સ આવે છે. આમને પચવા અને લોહીમાં ભળવા માટે આહારમાં થોડી ચરબીની હાજરી હોવી જરૂરી છે. ઓહ, એટલે જો આપણે સાવ ફેટ ફ્રી ડાયટ લઈએ તો આ વિટામિન્સ શરીરમાં એબ્ઝોર્બ જ ના થાય? બિલકુલ નહીં. ચરબીની મદદથી આ વિટામિન્સ શરીરમાં પ્રવેશે છે અને પછી સીધા આપણા લીવર અને ફેટી ટિશ્યુઝમાં જઈને સંગ્રહિત થઈ જાય છે. એટલે દસ્તાવેજમાં જે લીવરને ગોડાઉન તરીકે દર્શાવ્યું છે એ આ જ કારણે? હા, શરીર આ વિટામિન્સનું બહુ મોટું સ્ટોરેજ રાખી શકે છે. એટલે આપણે આ વિટામિન્સ દરરોજ લેવાની જરૂર પડતી નથી. આ તો બહુ જ આયોજનબદ્ધ વ્યવસ્થા કહેવાય શરીરની. આપણી પાસે આપણું પોતાનું રિઝર્વ ફંડ હોય છે. હા, જ્યારે જરૂર પડે ત્યારે શરીર એ ગોડાઉનમાંથી વિટામિન્સ વાપરી લે છે. ગ્રેટ. તો ચાલો આ કેટેગરીના ચારેય વિટામિન્સ પર જરા વિગતવાર વાત કરીએ. દસ્તાવેજ મુજબ સૌથી પહેલા છે વિટામિન એ, જેને રેટિનોલ કહેવાય છે. રેટિનોલ. આમાં એક બહુ જ રસપ્રદ વાત લખી છે કે આના બે અલગ અલગ સ્વરૂપો છે. પ્રાણીજ સ્ત્રોતમાંથી અલગ મળે અને વનસ્પતિમાંથી અલગ. તો આ બે સ્વરૂપો કયા છે અને તે દ્રષ્ટિ માટે કેવી રીતે કામ કરે છે? હા, આનું વિજ્ઞાન સમજવા જેવું છે. દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે જ્યારે આપણે પ્રાણીજ પેદાશો લઈએ છીએ, દાખલા તરીકે દૂધ કે ઈંડા, ત્યારે આપણને સીધું જ રેટિનોલ મળે છે. જે એક્ટિવ ફોર્મ છે. બિલકુલ, આ એક્ટિવ ફોર્મ છે અને શરીર તરત જ તેનો ઉપયોગ કરી શકે છે. પણ જ્યારે આપણે વનસ્પતિ સ્ત્રોત ખાઈએ છીએ, જેમ કે ગાજર છે કે પાલક છે, તો એમાંથી રેટિનોલ નથી મળતું સીધું? ના, એમાંથી આપણને બીટા કેરોટીન મળે છે. આ એક પ્રોવિટામિન છે. પ્રોવિટામિન એટલે કે શરીરને પહેલા આ બીટા કેરોટીનને તોડવું પડે છે અને પછી તેને રેટિનોલમાં કન્વર્ટ કરવું પડે છે. ઓહ, એટલે એક વધારાની પ્રોસેસ થાય છે શરીરમાં. અને આ કામ શું કરે છે આંખો માટે? આ દ્રષ્ટિ માટે બહુ જ નિર્ણાયક છે. આપણી આંખના રેટિનામાં અમુક ફોટોરિસેપ્ટર્સ હોય છે. ખાસ કરીને ઓછા પ્રકાશમાં જોવા માટે જે પિગમેન્ટ્સ જોઈએ ને, તે બનાવવા માટે રેટિનોલ સીધું જવાબદાર છે. એટલે રાત્રે જોવામાં મદદ કરે. હા, અને આ ઉપરાંત કોષોનું યોગ્ય રીતે વિભાજન થવું, રોગપ્રતિકારક શક્તિને મજબૂત રાખવી, તે પણ તેના કામ છે. જો આની ઉણપ થાય તો શું થાય? સૌથી પહેલી અસર આંખો પર પડે. રતાંધળાપણું એટલે કે નાઇટ બ્લાઇન્ડનેસ આવી શકે. અને જો બહુ ગંભીર ઉણપ હોય તો ઝેરોફથેલ્મિયા નામની સ્થિતિ સર્જાય. આ ઝેરોફથેલ્મિયા શું છે?
એમાં આંખોની જે કુદરતી નમી હોય ને તે ગાયબ થઈ જાય છે. આંખો એકદમ સુકાઈ જાય છે અને જો સમયસર ઈલાજ ન થાય તો તે કાયમી અંધાપા તરફ પણ દોરી શકે છે. બાપરે, આ તો બહુ ગંભીર કહેવાય. એટલે જ કદાચ આપણા વડીલો કહેતા કે ગાજર, શક્કરિયા અને પાલક ખાવા જોઈએ અને નોન વેજીટેરિયન્સ માટે કોડ લિવર ઓઇલ. એકદમ સાચી વાત. હવે વિટામિન એની આ જટિલ પ્રોસેસ સમજ્યા પછી મને દસ્તાવેજમાં આપેલા વિટામિન ડીના સેક્શન પર જવામાં બહુ જ રસ છે. વિટામિન ડી એટલે કે કેલ્સીફેરોલ. હા, કેલ્સીફેરોલ. સામાન્ય રીતે આપણે બધા એવું જ માનીએ છીએ અને કહેતા પણ હોઈએ છીએ કે સવારના તડકામાં બેસો તો વિટામિન ડી મળે અને સનશાઇન વિટામિન કહેવાય છે. પણ દસ્તાવેજ બહુ ક્લિયરલી કહે છે કે સૂર્યપ્રકાશમાં પોતામાં કોઈ વિટામિન હોતું જ નથી. હા, આ એક બહુ જ મોટી ગેરસમજ છે લોકોમાં. સૂર્યના કિરણોમાં કોઈ વિટામિન નથી હોતું. તો પછી આખી આ બાયોકેમિકલ પ્રક્રિયા કામ કેવી રીતે કરે છે? સૂર્યપ્રકાશ ન હોય તો વિટામિન ડી કેમ નથી બનતું? હકીકતમાં સૂર્યપ્રકાશ માત્ર એક ટ્રિગર તરીકે અથવા કહીએ ને કે સ્વિચ ઓન કરવાનું કામ કરે છે. ઓકે. દસ્તાવેજમાં બહુ સરસ વર્ણન છે કે જ્યારે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ એટલે કે યુવી કિરણો આપણી ત્વચા પર પડે છે ત્યારે આપણી ત્વચાની અંદર રહેલા કોલેસ્ટ્રોલના એક ચોક્કસ પ્રકારનું સંશ્લેષણ શરૂ થાય છે. એટલે કોલેસ્ટ્રોલમાંથી વિટામિન ડી બને છે? હા, પ્રારંભિક સ્વરૂપ ત્યાંથી બને છે અને પછી એ લોહી મારફતે લીવર અને કિડનીમાં જાય છે જ્યાં તેને સક્રિય સ્વરૂપમાં એટલે કે કેલ્સીફેરોલમાં ફેરવવામાં આવે છે. આખી એક ફેક્ટરી ચાલે છે શરીરમાં. અને આનું મુખ્ય કામ શું છે? આ વિટામિનનું સૌથી મોટું અને જટિલ કામ હાડકાં માટે છે. તે આપણા આંતરડામાંથી કેલ્શિયમ અને ફોસ્ફરસનું લોહીમાં શોષણ કરાવે છે. એટલે જો શરીરમાં વિટામિન ડી ન હોય તો આપણે ગમે તેટલું કેલ્શિયમ ખાઈએ, દૂધ પીએ, એ બધું નકામું? બિલકુલ નકામું. શરીર એ કેલ્શિયમ પચાવી જ ન શકે. પરિણામે હાડકાનું મેટ્રિક્સ નબળું પડવા માંડે. દસ્તાવેજમાં ખાસ નોંધ્યું છે કે આની ઉણપથી બાળકોમાં રિકેટ્સ એટલે કે સુક્તાન નામનો રોગ થાય છે. જેમાં બાળકોના હાડકાં વળી જાય છે, રાઈટ? હા, હાડકાં પોચા પડીને વળી જાય અને પુખ્ત વયના લોકોમાં ઓસ્ટિયોમેલેશિયા થાય છે જેમાં હાડકાં અત્યંત બરડ થઈ જાય છે અને જલ્દી તૂટી જાય છે. મતલબ કે વિટામિન ડી ખરેખર તો હાડકાં માટે જ એક પ્રકારના ગેટકીપરનું કામ કરે છે, જે કેલ્શિયમને અંદર આવવાની પરમિશન આપે છે. બહુ સચોટ સરખામણી કરી. ગેટકીપર જ છે. હવે જો વિટામિન ડી હાડકાનું રક્ષણ કરે છે તો દસ્તાવેજ મુજબ આપણા શરીરના અબજો કોષોના રક્ષણની જવાબદારી વિટામિન ઈની છે. ટોકોફેરોલ. હા, ટોકોફેરોલ. તેને એક બહુ જ શક્તિશાળી એન્ટીઓક્સિડન્ટ તરીકે વર્ણવવામાં આવ્યું છે દસ્તાવેજમાં. તો આ એન્ટીઓક્સિડન્ટ એટલે શું અને આ કોષીય સ્તરે ઓક્સિડેટિવ નુકસાન શું હોય છે? આ સમજવા માટે આપણે શરીરની અંદર ચાલતી ચયાપચયની પ્રક્રિયાઓ જોવી પડે. જ્યારે આપણું શરીર ઊર્જા બનાવે છે ત્યારે કેટલીક આડપેદાશો ઉત્પન્ન થાય છે. આમાં કેટલાક અસ્થિર અણુઓ હોય છે જેને વિજ્ઞાનની ભાષામાં ફ્રી રેડિકલ્સ કહેવાય છે. ફ્રી રેડિકલ્સ, ઓકે. આ ફ્રી રેડિકલ્સ બહુ જ તોફાની હોય છે. તે આપણા સ્વસ્થ કોષો પર હુમલો કરે છે અને તેમને નુકસાન પહોંચાડે છે. આ આખી પ્રક્રિયાને ઓક્સિડેટિવ નુકસાન કહેવાય. એટલે જો સાદી ભાષામાં સમજીએ તો જેમ લોખંડ પર કાટ લાગે એમ કોષો પર લાગતો આ કાટ છે. હા, એકદમ પરફેક્ટ ઉદાહરણ છે. અને અહીંયા એન્ટ્રી થાય છે વિટામિન ઈની. દસ્તાવેજ તેને એન્ટીઓક્સિડન્ટ કહે છે કારણ કે તે આ ફ્રી રેડિકલ્સને શાંત કરે છે. ઓહ, એટલે એ કોષોની દિવાલોને તૂટતી બચાવે છે, કાટ લાગતો અટકાવે છે. હા, હા. આ પ્રક્રિયા આપણી ત્વચાની યુવાની જાળવી રાખવા માટે, સ્નાયુઓની મજબૂતી માટે અને ખાસ કરીને લાલ રક્તકણોના નિર્માણ માટે અનિવાર્ય છે. પ્રજનન ક્ષમતા માટે પણ આ બહુ જરૂરી છે. તો જો વિટામિન ઈ ઓછું હોય શરીરમાં તો શું થાય? સીધી અસર માંસપેશીઓ પર પડે. સ્નાયુઓ બહુ ઝડપથી નબળા પડવા લાગે. પ્રજનન સંબંધિત સમસ્યાઓ પણ આવી શકે. અને આના સ્ત્રોત કયા છે? બદામ છે, સૂર્યમુખીના બીજ અને તેનું તેલ છે અને લીલા શાકભાજી આ વિટામિન ઈના બહુ સારા સ્ત્રોત છે. અદ્ભુત. કોષોના રક્ષણની આ વ્યવસ્થા ખરેખર અદ્ભુત છે. હવે આ જ શ્રેણીમાં ફેટ સોલ્યુબલ વિટામિન્સનો છેલ્લો સભ્ય છે વિટામિન કે એટલે કે ફિલોક્વિનોન. ફિલોક્વિનોન. આપણે સામાન્ય રીતે આપણને નાની ઈજા થાય, ક્યાંક છોલાય કે કપાય તો બહુ ધ્યાન નથી આપતા કારણ કે થોડીવારમાં લોહી જાતે જ બંધ થઈ જાય છે. પણ દસ્તાવેજ વાંચ્યા પછી ખબર પડી કે આની પાછળ એક આખું વિજ્ઞાન છે અને તેમાં વિટામિન કેનો બહુ મોટો રોલ છે. હા,
આપણે જેને લોહી બંધ થવું કહીએ છીએ તેને મેડિકલ ટર્મ્સમાં બ્લડ ક્લોટિંગ અથવા લોહી ગંઠાવાની પ્રક્રિયા કહેવાય. રાઈટ. આ પ્રક્રિયા ખરેખર તો પ્રોટીન અને એન્ઝાઇમ્સની એક બહુ જ જટિલ ચેઇન રિએક્શન છે. ડોમિનોઝની જેમ એક વસ્તુ પડે એટલે બીજી શરૂ થાય. દસ્તાવેજ સ્પષ્ટ કરે છે કે આ ચેઇન રિએક્શન શરૂ કરવા માટે કેટલાક ચોક્કસ પ્રોટીન જોઈએ. અને એ પ્રોટીન બનાવવાનું કામ વિટામિન કે કરે છે. એક્ઝેક્ટલી. વિટામિન કેની હાજરી ફરજિયાત છે એ પ્રોટીન બનાવવા માટે. જો શરીરમાં આ વિટામિનની ઉણપ હોય તો આ ક્લોટિંગની પ્રક્રિયા બહુ ધીમી પડી જાય છે અથવા તો નિષ્ફળ જાય છે. તો નાની ઈજામાં પણ ઘણું બધું લોહી વહી જાય. હા, અને ક્યારેક તો તે જીવલેણ પણ સાબિત થઈ શકે જો લોહી બંધ જ ન થાય તો. બાપરે. આ સિવાય એના કોઈ અન્ય કામ છે? હા, હાડકાના ચયાપચયમાં પણ તે મદદ કરે છે. હાડકામાં કેલ્શિયમ જાળવી રાખવાનું કામ પણ કરે છે. એટલે વિટામિન ડીની સાથે સાથે કે પણ હાડકા માટે જરૂરી છે. આના મુખ્ય સ્ત્રોત કયા છે? મોટાભાગે લીલા પાંદડાવાળા શાકભાજી જેમ કે લીલી કોબી, બ્રોકોલી, પાલક આ બધા તેના સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે. રાઈટ. તો ચરબીમાં દ્રાવ્ય વિટામિન્સ અને લીવરનું એ ગોડાઉન તો આપણે બરાબર સમજી લીધું. હવે પાણીમાં દ્રાવ્ય વિટામિન્સ એટલે કે વોટર સોલ્યુબલ વિટામિન્સ. હા, આનું આખું મિકેનિઝમ એકદમ અલગ છે. હા, કારણ કે મેં વાંચ્યું કે આનું કોઈ ગોડાઉન હોતું નથી. આમાં તો એવો નિયમ લાગે છે કે રોજ કમાવાનું અને રોજ ખાવાનું. તો આ પ્રક્રિયા ફેટ સોલ્યુબલથી કેવી રીતે અલગ પડે છે? જુઓ, આ બાબત સીધી રીતે આપણી કિડની અને માનવ શરીરની ફિલ્ટ્રેશન સિસ્ટમ સાથે જોડાયેલી છે. આ વિટામિન્સ, જેમાં મુખ્યત્વે વિટામિન સી અને આખું બી કોમ્પ્લેક્સ સમૂહ આવે છે, તે પાણીમાં ઓગળી જાય તેવા હોય છે. એટલે જ્યારે આપણે ખોરાક દ્વારા તેને લઈએ છીએ ત્યારે તે સીધા લોહીના પ્રવાહમાં ભળી જાય છે. શરીરને જેટલી જરૂર હોય તેટલા વિટામિન્સ એ તરત જ વાપરી લે છે. અને જે વધારાના હોય એનું શું થાય? લીવરમાં સ્ટોર ન થાય? ના, બિલકુલ નહીં. જે વધારાના વિટામિન્સ લોહીમાં ફરતા હોય તેને આપણી કિડનીઓ ફિલ્ટર કરી લે છે અને પેશાબ પાટે શરીરની બહાર ફેંકી દે છે. ઓહ, એટલે શરીરમાં ટકતા જ નથી લાંબો સમય. હા, જરાય સંગ્રહિત થતા નથી. અને તેથી જ દસ્તાવેજ ભારપૂર્વક જણાવે છે કે આ વિટામિન્સ આપણે નિયમિતપણે લગભગ દરરોજ ખોરાક મારફતે લેવા જ પડે. આનો સીધો અર્થ એ થયો કે આપણા રોજિંદા આહારમાં તેની સતત હાજરી હોવી અનિવાર્ય છે. આપણે કાલ પર ન છોડી શકીએ? બિલકુલ નહીં. તો આ શ્રેણીમાં સૌથી પહેલા આપણે વાત કરીએ વિટામિન સીની, જેને એસ્કોર્બિક એસિડ પણ કહેવાય છે. દસ્તાવેજમાં કોલેજન પ્રોટીન અને વિટામિન સી વચ્ચે બહુ જ ઊંડો સંબંધ દર્શાવવામાં આવ્યો છે. આ કોલેજન શું છે અને તે આપણા શરીરના માળખા માટે આટલું બધું નિર્ણાયક શા માટે છે? જો શરીરને આપણે એક ઇમારત માનીએ ને, તો કોલેજન એ સિમેન્ટ છે જે ઈંટોને પકડી રાખે છે. તે આપણા શરીરનું સૌથી વિપુલ પ્રમાણમાં જોવા મળતું પ્રોટીન છે. ઓકે, એટલે આ સિમેન્ટ ક્યાં ક્યાં હોય છે શરીરમાં? તે આપણી ત્વચા, રક્તવાહિનીઓ અને અસ્થિબંધન એટલે કે લિગામેન્ટ્સ જે હાડકાને જોડી રાખે છે, આ બધાને બાંધી રાખવાનું કામ કરે છે. અને આમાં વિટામિન સીનો શું રોલ છે? દસ્તાવેજમાં બહુ સ્પષ્ટતાથી સમજાવ્યું છે કે આ સિમેન્ટ એટલે કે કોલેજનના નિર્માણ માટે વિટામિન સી સીધી રીતે જવાબદાર છે. જો વિટામિન સી ન હોય તો નવું કોલેજન બની જ શકતું નથી. એટલે શરીરમાં સિમેન્ટ બનવાનું બંધ થઈ જાય? હા, અને પરિણામે જૂનું કોલેજન તૂટવા લાગે. શરીરનું આખું આંતરિક માળખું નબળું પડવા માંડે. અને આના જ કારણે પેલો સ્કાર્વી નામનો રોગ થાય છે, ખરું ને? મેં દસ્તાવેજમાં વાંચ્યું હતું. એક્ઝેક્ટલી, સ્કાર્વી. આ રોગમાં રક્તવાહિનીઓ એટલી નબળી પડી જાય છે કે પેઢામાંથી લોહી નીકળવા લાગે છે. ઘા પડ્યો હોય તો તે જલ્દી રૂજાતો નથી. એટલે જ પ્રાચીન સમયમાં જ્યારે ખલાસીઓ મહિનાઓ સુધી લાંબી દરિયાઈ સફર કરતા ત્યારે તેમને સ્કાર્વી બહુ થતો, કારણ કે તેમની પાસે ખાવા માટે તાજા ખાટા ફળો નહોતા હોતા. સાચી વાત. તાજા ફળો ન હોય એટલે વિટામિન સી ન મળે. રોગપ્રતિકારક શક્તિને સતત એક્ટિવ રાખવા માટે પણ તે બહુ જરૂરી છે. આના સ્ત્રોતોમાં મુખ્યત્વે ખાટા ફળો જ આવે ને? હા, આમળા, લીંબુ, સંતરા આ બધા સાઇટ્રસ ફ્રૂટ્સ તેના શ્રેષ્ઠ સ્ત્રોત છે. હા, મોટાભાગના લોકો એ જ માને છે. પણ દસ્તાવેજ મુજબ આ તો 1-2 નહીં, પૂરા 8 અલગ અલગ વિટામિન્સનું આખું પાવર હાઉસ છે. આ 8 વિટામિન્સને એકસાથે બી કોમ્પ્લેક્સ કેમ કહેવાય છે અને એમની એકસાથે જરૂર કેમ પડે છે? આને પાવર હાઉસ એટલા માટે કહેવાય છે કારણ કે આ 8 વિટામિન્સ શરીરની એક ઊર્જા વ્યવસ્થાપન ટીમ તરીકે સાથે મળીને કામ કરે છે. તે બધા જ પાણીમાં દ્રાવ્ય છે. એટલે એ પણ રોજ લેવા પડે? હા,
અને તેમનું મુખ્ય કામ શું છે? આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો યોગ્ય રીતે મેટાબોલિઝમ કરવું, મગજની કામગીરીને સુચારું રાખવી અને કોષીય સ્તરે ઊર્જા ઉત્પન્ન કરવી. મતલબ કે એક ટીમ વર્ક છે આખું. બિલકુલ. તે એકલ-દોકલ કામ કરવાને બદલે એકબીજા સાથે ચેનમાં એટલે કે શૃંખલામાં કામ કરે છે. ઓકે, તો ચાલો આપણે દસ્તાવેજમાં વર્ણવેલી આ 8 વિટામિન્સની ચોક્કસ ભૂમિકાઓને ડીકોડ કરીએ. બહુ જ રસપ્રદ છે આ. સૌથી પહેલા છે B1 એટલે કે થાઇમિન. થાઇમિન. દસ્તાવેજમાં B1ની ઉણપથી બેરી-બેરી રોગનો ઉલ્લેખ છે. એવું લખ્યું છે કે આ રોગમાં સ્નાયુઓ નબળા પડે છે અને હૃદયને નુકસાન થાય છે. આનો સીધો અર્થ એ થયો કે B1 ઉર્જાના ઉત્પાદન સાથે સીધું સંકળાયેલું છે. તમારું તારણ એકદમ સાચું છે. B1નું મુખ્ય કામ છે આપણે જે કાર્બોહાઈડ્રેટ્સ ખાઈએ છીએ, દાખલા તરીકે રોટલી કે ભાત, તેને ગ્લુકોઝમાં એટલે કે સીધી ઉર્જામાં રૂપાંતરિત કરવું. રાઈટ. હવે આપણા સ્નાયુઓ અને ખાસ કરીને હૃદય અને ચેતાતંત્રને તો સતત ઉર્જાની જરૂર પડે છે. જો ઉર્જા ન મળે તો તે કામ કઈ રીતે કરે? થાઇમિન આ ઉર્જા પૂરી પાડે છે. એટલે જો B1 ઓછું હોય તો બેટરી ડાઉન થઈ જાય અને હૃદય પર અસર પડે? હા, દસ્તાવેજ મુજબ અનાજ, દાળ, મગફળી અને બીજમાં તે પુષ્કળ માત્રામાં જોવા મળે છે. ઓકે, હવે B1ની ઉર્જા નિર્માણની આ વાત પછી દસ્તાવેજમાં B2 એટલે કે રિબોફ્લેવિન પર ધ્યાન દોરવામાં આવ્યું છે. આ વિટામિન ખાસ કરીને આપણા બાહ્ય સ્વાસ્થ્ય અને અંદરના લાલ રક્તકણો વચ્ચે એક અનોખો સેતુ બાંધે છે એવું લાગે છે. તેના લક્ષણોમાં હોઠ ફાટવા અને આંખો લાલ થવાની વાત છે. હા, રિબોફ્લેવિન કોષોના વિકાસ અને લાલ રક્તકણોના ઉત્પાદનમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. તે આપણી ત્વચા અને આંખોના મ્યુકસ મેમ્બ્રેનને સ્વસ્થ રાખે છે. એટલે જો આની ઉણપ થાય તો શરીર તરત જ બહારથી સિગ્નલ આપે. હા, સૌથી પહેલા મોઢામાં ચાંદા પડવા, હોઠના ખૂણા ફાટવા અને આંખો એકદમ લાલ થવા જેવા સંકેતો દેખાય. દૂધ, દહીં, પનીર, ઈંડા અને લીલા શાકભાજી તેના ઉત્તમ સ્ત્રોત છે. ત્યારબાદ આવે છે B3 જેને નિયાસિન કહેવાય છે. અત્યારના સમયમાં આપણે જોઈએ છીએ કે કોલેસ્ટ્રોલની સમસ્યા બહુ જ સામાન્ય થઈ ગઈ છે અને દસ્તાવેજમાં મેં જોયું કે નિયાસિનને શરીરમાં સારા કોલેસ્ટ્રોલ વધારવા સાથે જોડવામાં આવ્યું છે. આની ગંભીર ઉણપથી પેલેગ્રા રોગ થવાની વાત પણ છે. નિયાસિન ખરેખર બહુ જ પાવરફુલ છે. તે પાચનતંત્ર અને ચેતાતંત્રને સ્વસ્થ રાખે છે. તે રક્તવાહિનીઓને પહોળી કરવામાં અને શરીરમાં જે સારું કોલેસ્ટ્રોલ હોય, જેને આપણે HDL કહીએ છીએ, તેનું સ્તર જાળવવામાં બહુ મોટી મદદ કરે છે. અને પેલો પેલેગ્રા રોગ. પેલેગ્રા રોગ ખરેખર બહુ ભયાનક છે. તેમાં ત્વચા પર ગંભીર બળતરા થાય છે અને જો ઉણપ મગજ સુધી પહોંચે તો ડિમેન્શિયા એટલે કે યાદશક્તિ જતી રહેવાની ગંભીર સ્થિતિ પણ સર્જાઈ શકે છે. બાપરે, હા તો બહુ ગંભીર કહેવાય. આના સ્ત્રોત શું છે? ઘઉં, મશરૂમ, વટાણા, ઈંડા અને માછલી તેના મુખ્ય સ્ત્રોત છે. રાઈટ. હવે વાત કરીએ B5 એટલે કે પેન્ટોથેનિક એસિડની. દસ્તાવેજમાં આને સીધું જ આપણા તણાવ ઘટાડવા અને થાક સાથે જોડવામાં આવ્યું છે. આજના આ દોડધામવાળા અને સ્ટ્રેસફુલ જીવનમાં મને લાગે છે કે આ માહિતી સાંભળનારાઓ માટે બહુ જ મહત્વની છે. હા, આજકાલ સ્ટ્રેસ બહુ કોમન છે. આપણી એડ્રિનલ ગ્રંથિઓમાંથી જે સ્ટ્રેસ હોર્મોન્સ ઉત્પન્ન થાય છે તેના નિયમનમાં B5 બહુ ઉપયોગી છે. તે પ્રોટીન અને ચરબીના ચયાપચયમાં પણ સક્રિય છે. એટલે જો B5 પૂરતું ન હોય તો શું થાય? દસ્તાવેજ નોંધે છે તેમ જો B5 પૂરતા પ્રમાણમાં ન હોય તો નર્વસ સિસ્ટમ યોગ્ય રીતે સિગ્નલ આપી શકતી નથી, જેના પરિણામે પગમાં બળતરા થવી અને સતત અત્યંત થાક લાગ્યા કરે. કંઈ કામ કર્યા વગર જ થાક લાગે એવું થાય? હા, શક્કરિયા, કઠોળ, બદામ અને એવોકેડોમાંથી તે પૂરતા પ્રમાણમાં મળી રહે છે. આજના સમયમાં બીજો એક મોટો પ્રોબ્લેમ છે મૂડ સ્વિંગ્સ અને ચીડિયાપણું. નાની નાની વાતમાં ગુસ્સો આવવો. દસ્તાવેજ બતાવે છે કે મગજના વિકાસ અને સેરોટોનિનના નિર્માણમાં B6 એટલે કે પાયરિડોક્સિન બહુ મોટો રોલ પ્લે કરે છે. બિલકુલ. સેરોટોનિન અને ડોપામાઇન જેવા ન્યુરોટ્રાન્સમિટર્સ જે આપણા મૂડ અને આપણી ખુશીની લાગણીને કંટ્રોલ કરે છે, તેને બનાવવા માટે મગજને B6ની જરૂર પડે છે. ઓહ, એટલે જો B6 ઓછું હોય તો મૂડ ખરાબ રહે? હા, મૂડ રેગ્યુલેશન ન થવાથી વ્યક્તિમાં ચીડિયાપણું આવી જાય છે.
આ ઉપરાંત તે હિમોગ્લોબિન બનાવવા માટે પણ અગત્યનું છે, એટલે તેની ઉણપથી એનિમિયા પણ થાય છે. ચણા, બટાકા, સોયાબીન અને કેળા તેના સારા સ્ત્રોત છે. હવે વાત કરીએ B7 એટલે કે બાયોટીનની. આનું નામ તો બહુ સાંભળ્યું છે, ખાસ કરીને શેમ્પૂની એડ્સમાં. દસ્તાવેજમાં તેને એક બીજું નામ પણ આપવામાં આવ્યું છે, વિટામિન H. આ વિટામિન ખાસ કરીને આપણા સૌંદર્ય કે બાહ્ય દેખાવ સાથે જોડાયેલું લાગે છે. હા, તેને વિટામિન H કહેવાય છે, કારણ કે તે જર્મન શબ્દ હાર અંડ હાઉટ પરથી આવે છે, જેનો અર્થ જ થાય છે વાળ અને ત્વચા. ઓકે, આ એક નવો ફેક્ટ જાણવા મળ્યો. તે વાળ, નખ અને ત્વચાના માળખાકીય પ્રોટીન, જેને આપણે કેરાટીન કહીએ છીએ, તેના નિર્માણ માટે સૌથી મુખ્ય છે. દસ્તાવેજ મુજબ તેની ઉણપથી વાળ ખરવાની અને નખ અત્યંત નબળા પડવાની મોટી સમસ્યા થાય છે. એટલે જ બ્યુટી પ્રોડક્ટ્સમાં બાયોટીન હોય છે. આ ખોરાકમાંથી ક્યાંથી મળે? ઈંડાની જરદી, બદામ, પાલક અને સફરજન તેના સારા સ્ત્રોત છે. આગળ દસ્તાવેજમાં છે B9 એટલે કે ફોલેટ, અથવા તો જેને આપણે ફોલિક એસિડ પણ કહીએ છીએ. આખા દસ્તાવેજમાં આ એકમાત્ર એવો વિટામિન છે જેના પર ગર્ભાવસ્થા એટલે કે પ્રેગ્નન્સીના સંદર્ભમાં સૌથી વધુ ભાર મૂકવામાં આવ્યો છે. એક નવા જીવનના નિર્માણમાં આનું વૈજ્ઞાનિક મહત્વ શું છે? ગર્ભાવસ્થાના પ્રથમ થોડા જ અઠવાડિયામાં બાળકની ન્યુરલ ટ્યુબ વિકસે છે, જેમાંથી ભવિષ્યમાં તેનું મગજ અને કરોડરજ્જુ બને છે. હા, દસ્તાવેજ સ્પષ્ટપણે વર્ણવે છે કે કોષોના આટલા ઝડપી વિભાજન અને ડીએનએના નિર્માણ માટે ફોલેટ અત્યંત અને તાત્કાલિક જરૂરી છે. જો આ સમયે માતાના શરીરમાં ફોલેટ ઓછું હોય તો બહુ મોટું રિસ્ક રહેલું છે. બાળકમાં જન્મજાત ખામીઓ જેમ કે સ્પાઇના બિફિડા સર્જાઈ શકે છે. માતાને પણ શ્વાસ લેવામાં તકલીફ અને ભારે થાક થઈ શકે છે. એટલે જ કદાચ ડોક્ટર્સ પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય ત્યારથી જ ફોલિક એસિડની ગોળીઓ આપે છે. હા, બિલકુલ. પાલક, બ્રોકોલી, કઠોળ અને સંતરા તેના શ્રેષ્ઠ કુદરતી સ્ત્રોત છે. આ ખરેખર દરેક પરિવારે બહુ ગંભીરતાથી ધ્યાનમાં રાખવા જેવી માહિતી છે. અને અંતે આ પાવરહાઉસ બી કોમ્પ્લેક્સ પરિવારના છેલ્લા સભ્ય વિશે વાત કરીએ, B12 એટલે કે કોબાલામિન. કોબાલામિન. દસ્તાવેજમાં આ વિટામિનના સ્ત્રોતો પર બહુ ખાસ ભાર મૂક્યો છે, કારણ કે શાકાહારી લોકો માટે આ એક બહુ જ મોટો પડકાર છે. આ નર્વસ સિસ્ટમ માટે કેમ આટલું નિર્ણાયક છે? આપણી જે ચેતાઓ હોય છે, નર્વસ હોય છે, તેના રક્ષણ માટે તેના પર માયલિન શીથ નામનું એક પડ હોય છે, એક પ્રકારનું કવરિંગ. B12 આ પડને જાળવી રાખવા માટે અનિવાર્ય છે. વાયર પર પ્લાસ્ટિકનું કવર હોય એના જેવું. એક્ઝેક્ટલી. અને લાલ રક્તકણોના નિર્માણ માટે પણ તે ફોલેટ સાથે મળીને કામ કરે છે. જો B12ની ઉણપ થાય તો આ ચેતાઓ ડેમેજ થાય છે, જેનાથી હાથ પગમાં ઝણઝણાટી થવી, યાદશક્તિ ઓછી થવી અને ગંભીર એનિમિયા થાય છે. અને આ શાકાહારીઓ માટે પડકાર કેમ છે? કારણ કે આ એક માત્ર એવો વિટામિન છે જે જમીનમાં રહેલા બેક્ટેરિયા દ્વારા બને છે અને પ્રાણીઓના શરીરમાં જ જમા થાય છે. તેથી જ તે મુખ્યત્વે માંસાહારી ખોરાકમાંથી મળે છે. તો જે લોકો પ્યોર વેજીટેરિયન છે એમણે શું કરવું? શાકાહારી લોકો માટે તે માત્ર દૂધની બનાવટો જેમ કે પનીર અને દહીંમાં જ ઉપલબ્ધ છે, અથવા તો સપ્લિમેન્ટ્સ લેવા પડે, જે એક મોટો ડાયટરી પડકાર છે. રાઈટ. વિટામિન્સની કાર્યપ્રણાલી વિશે જે તથ્યો જાણવા મળ્યા છે તે ચોક્કસપણે આપણી રોજિંદા ભોજન તરફ જોવાની દૃષ્ટિ બદલી નાખશે. બિલકુલ. આપણે શું ખાઈએ છીએ અને શા માટે ખાઈએ છીએ તેનું આખું વિજ્ઞાન સમજવું બહુ જરૂરી છે. વિટામિન્સની ઉત્ક્રાંતિના આ રસપ્રદ અને નવા પ્રશ્ન સાથે આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણને અહીં જ વિરામ આપીએ છીએ. આપણી સાથે જોડાવા બદલ આભાર. આવજો.